બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આગળ વધીએ તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે 22મી જાન્યુઆરી અમદાવાદમાં અનેક પરિવારના ઘરોમાં કિલકારી ગુંજી। અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં 7 બાળકોનો જન્મ થયો, જેમાં 4 ફિમેલ અને 3 મેલનો જન્મ થયો છે, જ્યારે સમગ્ર અમદાવાદમાં 500થી વધુ ઘરોમાં કિલકારી ગુંજી છે। पहले से थी, हम लोग तो बोलते थे 22 तारीख के आएंगे, राम जी हमारे घर पे आएंगे, अच्छी खुशहाली मिलेगी। हाँ, और फिर आखिरकार मिली गई। हाँ, आखिर मिली गई हमको। आज घर पे दिया जलेगा राम जी के नाम का। हाँ, सब जिएगा हमारे और तो सब जश्न मना रहे हैं, रैली निकाले हैं सब। हाँ, सब हो रही, सब खुशहाली हो रही है। नेचुरल वे से, कुदरती, जिन्होंने प्लान नहीं किया था, बट फिर भी उनके घर पे आज जिनके छोटे बालक का जन्म हुआ है, उनके लिए काफ़ी खुशी की बात है। और उस हिसाब से हमारे शारदाबेन हॉस्पिटल में आज 7 बच्चों का जन्म हुआ है, उसमें से 4 फीमेल चाइल्ड है और 3 मेल चाइल्ड है। આજે અનેક પરિવારોમાં બાળકની કિલકારી ગુંજી છે। 22મી જાન્યુઆરી ઐતિહાસિક દિવસ અને ઐતિહાસિક દિવસ પર અત્યારે આપ જોઈ રહ્યા છો અમદાવાદના શારદાબેન હોસ્પિટલમાં ઘણા બધા પરિવારો છે ખુશખુશાલ છે, કારણ કે આજે તેમના પરિવારની અંદર બાળક અથવા બાળકીનો જન્મ થયો છે। સૌથી મહત્વની વાત છે કે શહેરમાં 500થી પણ વધારે લોકોના બાળકોના જન્મ આજે થયા છે, અને તેમાં પણ મહત્વની વાત એ છે કે આજનો દિવસ તેમણે નક્કી કર્યો હતો 22મી જાન્યુઆરીએ તેમણે ખાસ કરીને પોતાના પરિવારમાં બાળકનો જન્મ થાય, આમ શુભ મુહૂર્ત ઉપર ખાસ કરીને આ દિવસ યાદગાર બની રહે તે માટે અનેક પરિવારોએ અહીં આજના દિવસે ડિલિવરી કરાવી હતી। ઘણા લોકોની નોર્મલ ડિલિવરી થઈ છે, ઘણા લોકોએ સી સેક્શન કરાવ્યું છે, અને શારદાબેન હોસ્પિટલમાં 7થી વધારે લોકોના ખાસ કરીને બાળકોના જન્મ થયા છે। તમામના પરિવારમાં એક ખુશહાલી બિલકુલથી જોવા મળી રહી છે। कैमरा पर्सन पंकज मकवाणा साथ दीपिका कुमार, न्यूज़ 18 गुजराती, अहमदाबाद। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ડાયમંડ સિટી સુરતના વેપારીએ આપી છે અમૂલ્ય ભેટ। રાજારામ માટે અમૂલ્ય મુગટ તૈયાર કરવામાં આવ્યો છે। ડાયમંડ સિટીના વેપારી મુકેશ પટેલે 11 કરોડનો મુગટ અર્પણ કર્યો છે। ગ્રીન લેબ ડાયમંડ કંપનીના વેપારીએ સોના, હીરા અને નીલમનો ઉપયોગ કરીને 6 કિલોનો મુગટ તૈયાર કર્યો છે। 6 કિલોના મુગટમાં 4.5 કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને હીરા, માણેક, પર્લ સહિતના રત્નોથી મુગટ તૈયાર કરવામાં આવ્યો છે। ઉદ્યોગપતિ ગ્રીન લેબના માલિક અને એમના પરિવારે શ્રી મુકેશભાઈ પટેલે રામજીની શિર મુંગટ અર્પણ કર્યો છે। આ શિર મુંગટ અંદાજે 4 કિલો સોનું, હીરા, માણેક, ઝવેરાત, આ બધી જ વસ્તુનો અંદાજે 6 થી 6 કિલોના વજનનો મુંગટ બનાવીને ગઈકાલે રાતના રામતીર્થ ટ્રસ્ટના जनरल सेक्रेटरी श्री चंपतराय जी, विश्व हिंदू परिषदना मंत्री श्री मिलन जी परांदे, विश्व हिंदू परिषदना कार्यकारी अध्यक्ष आलोक जी हाथनी अंदर समर्पण कर्यो। देशभर में लोगों ने वस्तुनी आतुरता थी कि अयोध्या में भगवान रामना मंदिर की प्राण प्रतिष्ठा पूर्ण थई है, पण सौथी महत्वनी बात है कि आ प्राण प्रतिष्ठा में पहुंचेला देशना वडाप्रधान नरेंद्र मोदी ने उत्तर प्रदेशना सीएम द्वारा जो गिफ्ट आपवामां आवी हती ते भगवान रामनु मंदिर सूरत में तैयार थयुं छे। दृश्य जोई शकाय छे कि जे मंदिर है, मंदिर की आबेहूब कृति अहींया मूकवामां आवेली छे। जो कि आना करता साइज में मोटुं हतुं अने कही शकाय कि मोटी साइज साथे वजनवाळुं मंदिर हतुं, ते उत्तर प्रदेशना सीएम द्वारा देशना वडाप्रधाने आपवामां आव्युं छे, वेपारी द्वारा तैयार करवामां आव्युं छे। आपणी साथे ज आपणे सीधा एमनी साथे वात करीए। साहेब, सौप्रथम आपनुं नाम? હું સુરતથી ડી ખુશાલભાઈ જ્વેલર્સમાં દીપકભાઈ વાત કરું છું। દીપકભાઈ, કેવી રીતે ઓર્ડર મળ્યો હતો, કેટલા કિલોનું હતું, શું ખાસિયતો હતી, અને કેવી રીતે આ પહોંચ્યું અને આજે દેશના વડાપ્રધાનને મંદિર ગિફ્ટમાં આપવામાં આવ્યું? આપણા જીવનકાળ દરમિયાન રામ મંદિરનું નિર્માણ થવું એ આપણા માટે અહોભાગ્યની વાત છે, અને એમાં પણ આજના સુંદર દિવસે સુરતમાં જે નિર્મિત થયેલું ડી ખુશાલભાઈ જ્વેલર્સ દ્વારા અમે લોકોએ જે એક ચાંદીના 2 મંદિર બનાવેલા હતા, એ માનનીય યોગીજી દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજી ने અને માનનીય ભાગવતજી ને गिफ्ट કરવામાં આવેલા હતા। તો સુરતમાં બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર।